वेलकम बैक टू माय यूट्यूब चैनल तुषार प्रजापति। आज काफ़ी अच्छी एनर्जी फील हो रही है क्योंकि आज हमने ट्रिप कंप्लीट कर ली है और अभी होटल से चेकआउट करने में 1 घंटा रह गया है। 1:20 की फ़्लाइट है। अभी मैं जाता हूँ ब्रेकफास्ट करने। फिर यह है शूज़ वूज सब राइडिंग गियर सब डाल दिए अंदर। फिर निकलते इधर से। हम 2 लोग हैं अहमदाबाद एयरपोर्ट के लिए। यानी उसकी फ़्लाइट 1 घंटे, बंदे की फ़्लाइट 1 घंटे पहले है और मेरी 1:20 को है, उसकी 12:20 को है दोपहर को। तो फिर अभी जाते हैं और देख लीजिए भाई साहब क्या नज़ारा है। अब तो ये नज़ारे आम लगने लगे होंगे सबको क्योंकि बहुत देखे। सही में हिमालय हमारे देश की शान। यही है जो हमें चाइना से बचाता है क्योंकि इसको पार करना चाइना की औकात के बाहर है। तो अभी हम चलते हैं ब्रेकफास्ट के लिए। फर्स्ट डिश इंडा भुर्जी और पराठा, और अभी ब्रेड आमलेट, ब्रेड टोस्ट और चाय के साथ खाएंगे। તમારું સરચુવાળા તો અહીં જ છે? સરચુવાળા અહીં જ છે હજુ? ત્યાં મોડું થઈ ગયું? હા થાકી ગયા પણ એટલે સરચુ નહીં જવું એવું છે? 7 નું 8 વાગ્યા કર્યા. હા 7 ના 8 વાગ્યા. હવે 8 વાગ્યાથી હજી હવે બધા ધીરે ધીરે આવે તો કેમ મેળ પડે? ના આ તો નહીં આવે, જેટલું સરચું લેટ જાય એટલું સારું યાર. એમ નહીં, પણ કાલે સવારે નીકળવું પડશે ને ભાઈ. સરચુમાં જઈને સીધું ખાઈને ઊંઘી જાય ને કોઈ મગજમારી નહીં. નહીં એ તો છે, તમે સમજો, એનો વાંધો નથી. તકલીફ શું છે મેન, અહીંયા પહોંચીશું આપણે કેટલા વાગે, બીજું ત્યાં પહોંચ્યા પછી આરામ બી જોશે. પછી કાલ જેવો સીન થાય તો મતલબ ખરો. 8-9 વાગે હવે આરામ તમને મળવાનો, ટેમ્પોમાં જ જવાનું, બાઇક નહીં ચલાવવાનું. એડવાન્ચર શું છે? હા એડવાન્ચર શું છે? આ એડવાન્ચર છે. પેલી લેઝર ટ્રીપ તો પેલા આપણે જે હોય ને કપલ ટૂર કે ફેમિલી ટૂર, એમાં આમાં ડિફરન્સ. હા પણ ટેમ્પોમાં તો એક જ થયું ને. તમે સમજ્યા નહીં, એમાં બી થાક તો લાગવાનો ને યાર. હિલવાળો રસ્તો છે. આપણે જેવી રીતે ગાડી હોય 400 કિલોમીટર તો દે ધડામ, 200 કિલોમીટર હમણાં 2.5 કલાકમાં પહોંચાડશે. આમાંથી થવાનું નથી. હિલવાળો રસ્તો છે, ક્યાંય ચડાઈ આવશે, ક્યાંક પેલું આવશે. પછી કાલે સવારે તો ટાઈમે નીકળવું જ પડે તો તમે આરામથી વોલ્વોના ટાઈમે પહોંચો. હજી મારા લગેજ બધો અત્યારે ઉપર મૂક્યો છે, ત્યાંથી પાછો બધો લગેજ ઉતારી અને પછી પાછો ત્યાં હું એક ગાડીમાં ફરી. તો જો બાઇક હોત ને તો હું 100% રેડી હતો. કેમ બાઇક અહીંથી? હા નાઇટનો જ પ્રોબ્લેમ છે જ ને. મને ખાલી સરચું નાઇટનો પ્રોબ્લેમ હતો. સરચું કરવી જ પડે છે. ના કરે યાર મેક્સિમમ હું નહીં કરું છું. સાચું છે, પણ અત્યારે કહેવાનો મતલબ શું છે, અહીંથી તમે નીકળો ને સરચું પાસ કરો ને સાંજ પડી જાય છે. બાઇક લઈને વહેલા 6 વાગે નીકળી જાવ ને તો જીસ્પા તમે છે ને રાતે 8 વાગે પહોંચી જાઓ. અને આપણે ગણતરી કરીએ છીએ ઘણી વાર. અત્યારે કેવું છે, આજે બધા ટેન્કરો ને બધા સામાન એટલા મળે, ટ્રકોની એટલા સામાન મળે છે. એક આધી ટ્રક જો ઓવરલોડ હોય ના ચડીએ તો ટ્રાફિક જામ થઈ જાય છે લાચુંગલામાં. કારણ કે મેં છે ને યુટ્યુબ પર વિડીયો બનાવું છું અને જેટલા યુટ્યુબર હોય એને જોવું કે લોકો શું રિસ્ક કે છે. લાચુંગલા છે, લાચુંગલા એ છે. પછી પેલો જે રસ્તો છે ને આગળ, જે ત્યાં તમે રણમાં ચલાવશે ના જેવું. રોડ ક્યાં છે ને ખબર જ ના પડે. લડાખ આખું રણ જ છે ને તમે પણ. એટલે આ બધું મને તો સોમનાથ બહુ ગમ્યું અને પછી બીજા નંબર પેનગોમ. સોનમર્ગ મને તો 1 દિવસ વધી ગયો. હા પહેલગામ ગયા? ના ના, હું તો આ ટ્રીપમાં જતો ગમે એ તો બૈરા છોકરા લઈને જ જવાનું છું. જાઓ પહેલગામ જાઓ ને, ડે નાઇટ રોકાઓ. પહેલગામ ગુલમર્ગ બધા ડે નાઇટ. પહેલગામ ગુલમર્ગમાં બંનેમાં 2-2 નાઇટ. તો ભલે નાઇટ ના કરો તો ચાલે, બધા જઈને પાછા આવી જાવ તો. કેમ કે ત્યાં ઠંડી વધારે હોય છે. હું માર્ચ મહિનામાં જવાનો છું આવતા. જવાય મજા. એમાં હું બરફ મારે જોવા છે, પેલું સ્કીઇંગ કરવું છે. હા તો ગુલમર્ગમાં જાઓ તો તમારે નાઇટ કરાય. પહેલગામ બી બેસ્ટ. હું છે ને સાઉથમાં હજુ સુધી ફર્યો જ નહીં, નોર્થમાં જ ફર્યું છું બધું. નોર્થ આખું ખાસું એવું કવર. ઉત્તરાખંડમાં 2 વાર જઈએ, ચારધામ ને પેલું મસૂરી નૈનીતાલ, પછી હિમાચલ મનાલી બનાલી બધું પતાવી દીધેલું છે મેં. એટલે હું શિમલા મનાલી બધું જોયેલું જોયેલું જ મેં. ના પછી આનો કંઈ મતલબ નહીં હતો આટલા માટે. આમાં કેવું છે, તમે ઉત્તરાખંડ જાઓ, શિમલા બધે પહાડી જ છે. બધે પહાડી જ છે. મને તો હું મારી દ્રષ્ટિએ જો મને કોઈ એમ કહે ને કાશ્મીર
તો પહેલી પસંદગી એમ કહું કાશ્મીર કરો. કાશ્મીરની બ્યુટી બધા કરતા અલગ છે. ના એટલે જ કહું, પહેલાં તમે કાશ્મીર કરો, હિમાચલ છોડ દો. કાશ્મીરથી વિશેષ નથી. જે છે ને પૈસા વસૂલ છે. સોનમાર્ગમાં હું તો એક દિવસ વધ્યો ને, હું તો ખુશ થઈ ગયા. ખરેખર જે 14 કિલોમીટર ઘોડા પર રાઈડ કરી ને 0 પોઈન્ટ સુધી, મજા આવે. ખરેખર બહુ મજા આવી ગઈ. એકથી એક સીન જોરદાર હતા પણ રહીને. મજા આવે. ત્યાં જ્યાં ગાડી ત્યાં કેટલા બી હશે ને એટલી જૂઠું બોલશે કસમ છે. પહેલગામમાં બધી જગ્યાએ માણસો બી સારા. अभी एयरपोर्ट जाना है तो मास्क पहन लिया है। और अभी क्या हमारी जो गाड़ी आ गई है 2 बंदों के लिए, एक बंदे की 12-20 को फाइल है, मेरी 1-20 को। तो अभी जाते हैं। और होटल जो शायद हमने नहीं दिखाया था, काफ़ी बढ़िया होटल था। लेकिन दिक्कत होती है कभी कभी लेह में गर्मी लगती है और फैन और एसी तो होता ही नहीं है। कभी कभी बाहर से आते हैं तो थोड़ी गर्मी लगती है, बाकी एटमॉस्फेयर प्लेजेंट रहता है एकदम। तो अभी एयरपोर्ट पे थोड़ा दिखाएंगे आपको। एट लेह एयरपोर्ट इज़ अ स्मॉल एयरपोर्ट। यू कैन वी आर फॉर बैकड्रॉप, देन वी विल गो फॉर बोर्डिंग। देख सकते हैं दिल्ली और मुंबई से, दिल्ली और अहमदाबाद से ज़्यादा भीड़ मुझे लेह एयरपोर्ट में दिखी। श्रीनगर में भी कम थी, लेकिन लेह एयरपोर्ट में बहुत ज़्यादा ही भीड़ है। देख सकते हैं आप पूरा फूड कोर्ट एरिया। ये सूचना उन सभी यात्रियों के लिए है जो गोफर्स की उड़ान संख्या GR226 दिल्ली तक की यात्रा कर रहे हैं। उन सभी यात्रियों से निवेदन है कि वे विमान की ओर प्रस्थान करें। धन्यवाद। बैकड्रॉप की लाइन जो मैं खड़ा था, उसमें भी काफ़ी देरी के बाद मेरा नंबर आया। यानी आप लेह एयरपोर्ट आना चाहते हैं तो फिर आपको थोड़ा जल्दी आना पड़ेगा। वैसे मैं बहुत ज़्यादा जल्दी आया, इसलिए बैठना पड़ेगा। अभी 12:35 का मेरा बोर्डिंग टाइम है। और आपका सेम PNR रहता है तो फिर आपको जो लगेज है आपको सीधा आपके लास्ट डेस्टिनेशन में ही मिलेगा। जैसे कि मेरा अभी सीधा अहमदाबाद डेस्टिनेशन है और सेम PNR है दिल्ली लेह टू अहमदाबाद और लेह टू दिल्ली और दिल्ली टू अहमदाबाद। सो मुझे मेरा जो बैग मैंने ड्रॉप किया है वो मुझे सीधा अहमदाबाद से एयरपोर्ट से कलेक्ट करने का है। Has been delayed approximately half an hour, they told me, but I think it will be delayed approximately 1 hour. So we have to, after seeing airport, I can easily understand what is the situation, because there is a huge crowd in airport. अभी दूसरा कनेक्टिंग फ़्लाइट है दिल्ली से अहमदाबाद का, उसमें कुछ दिक्कत ना आए तो अच्छा है। फिर उसका बोर्डिंग में, क्योंकि दिल्ली वाले ज़्यादा चेक करते हैं, जब ये लोग जल्दी निकालेंगे तो अच्छा।
पहाड़ों पे ऐसे एयरपोर्ट बनाना मुश्किल है। Inside the flight is not too much delay because I think there is a landing issue in this airport due to high temperature, but it will take off. Now we are ready to fly. To high temperature. So first time we are getting food in Indigo, which was unexpected. You can see. खोल के आपको दिखाता हूँ। फूल में ये तो सिंग भजिया पड़ेगा डाल दिए प्लॉट में ये होता है। स्पाइसी ट्रेल मिक्स कुछ मंच मीडिया नेचर इसको एंजॉय करते हैं। પ્લાસ્ટિક છે ને એમને ગેસ વગર સારું हमारी ट्रिप पूरी થઈ ગઈ पूरा पैसे लगा के
आई एम लैंडिंग एट अहमदाबाद एयरपोर्ट। और भाई जो आज फ्लाइट में फटी है ना, बोल नहीं सकते कि कल ये, और ये इंडिगो वाले का वेदर प्रेडिक्शन होता ही नहीं। ये लोग बिना वेदर के देखे ही सीधा फ्लाइट टेक ऑफ कर देते हैं भाई। फ्लाइट लद्दाख में ले एयरपोर्ट से फ्लाइट पिकअप करते 2-3 हज़ार फीट एकदम से नीचे आ गई थी, क्लाउड में फंस गई थी, ऐसा कुछ है। तो सांसें रुक गई थी एकदम से सबकी। कुछ लोग उसको हंसी में ले रहे थे, लेकिन बहुत क्रिटिकल सिचुएशन हो गई थी। उसके बाद दिल्ली में भी वेदर और ख़राब था, तो उधर भी इन लोगों ने ऐसे टेकअप कर दिया। और बीच में फ्लाइट अब 35,000 के ऊपर जाती है, तो समझ लो को वेदर क्लियर है ऊपर, तो फिर भी वो लोग अनाउंसमेंट कर रहे थे कि भाई वेदर सीट बेल्ट बांधे रखिए। यानी अब इतना वेदर ख़राब है तो आप फ्लाइट को रद्द भी कर सकते हैं यार, किसी जान पे मत लीजिए यार। तो ऑन ऑफिशियली मैं जितना लद्दाख में 1 सेकंड नहीं डरा इसी रोड पे चलाती हुई 18,000 फीट पे, तो इधर मेरे को फ्लाइट में डरा, क्योंकि इसमें मेरे हाथ में कोई कंट्रोल ही नहीं है। तो हम क्या कर सकते हैं, हमारे साथ डरने के अलावा कोई रास्ता ही नहीं है। तो अभी इसी के साथ थोड़े बहुत डर के साथ अपनी ट्रिप एंड होती है, और सारे वीडियोस अभी शुरू हो जाएंगे। आप लाइक करें, शेयर करें, सब्सक्राइब करें। बाय।